તમારી રાશિ અનુસાર જાણો કે તમને પ્રેમ મળશે કે નહીં। પહેલું છે મેષ રાશિ। મેષ રાશિના લોકો જીવનમાં એકવાર પ્રેમમાં પડે છે। જ્યારે પણ તેને પ્રેમ હોય છે ત્યારે તે સાચો પ્રેમ કરે છે। આ રાશિના લોકો પ્રેમ લગ્નમાં સફળ રહે છે। બીજું છે વૃષભ રાશિ। વૃષભ રાશિના લોકો જીવનમાં 2 વાર પ્રેમમાં પડે છે। ત્રીજું છે મિથુન રાશિ। મિથુન રાશિના લોકો તેમના જીવનમાં ઓછામાં ઓછા 4 વખત પ્રેમ કરે છે। ઘણી વખત તેના કારણે પણ તેના બ્રેકઅપ થાય છે। ચોથું છે કર્ક રાશિ। કર્ક રાશિવાળા લોકો જીવનમાં 2 વાર પ્રેમમાં પડે છે। પ્રથમ વખત નિષ્ફળતા મળે છે। પાંચમું છે સિંહ રાશિ। સિંહ રાશિના લોકો જીવનમાં 2 વાર પ્રેમમાં પડે છે। આ રાશિના લોકોમાં પ્રેમમાં શકની શક્યતાઓ વધુ હોય છે। છઠ્ઠું છે કન્યા રાશિ। કન્યા રાશિના લોકોને તેમના જીવનમાં માત્ર એક જ વાર પ્રેમ થાય છે, પરંતુ તે સાચો પ્રેમ હોય છે, તેથી તેમનું બ્રેકઅપ નથી થતું। સાતમું છે તુલા રાશિ। તુલા રાશિના લોકો જીવનમાં 3 વખત પ્રેમમાં પડે છે। આમાં 1 કે 2 વાર બ્રેકઅપ થાય છે। આઠમું છે ધન રાશિ। ધન રાશિના લોકો શાળા સમયથી લઈને વૃદ્ધાવસ્થા સુધી 4 વખત પ્રેમમાં પડે છે, જેમાં 2 વાર લોંગ ડિસ્ટન્સમાં થાય છે। નવમું છે વૃશ્ચિક રાશિ। વૃશ્ચિક રાશિના લોકો જીવનમાં 3 વખત પ્રેમમાં પડે છે અને બ્રેકઅપ 1 વાર થાય છે। 10મું છે મકર રાશિ। મકર રાશિના લોકો તેમના જીવનમાં 1 વાર સાચા પ્રેમમાં પડે છે। આ રાશિના લોકો પ્રેમ લગ્નમાં સફળ રહે છે। 11મું છે કુંભ રાશિ। કુંભ રાશિનો વ્યક્તિ જીવનમાં 1 વાર પ્રેમમાં પડે છે। કુંભ રાશિના લોકોને પ્રેમના મામલામાં ભાગ્યશાળી હોય છે। 12મું છે મીન રાશિ। મીન રાશિના લોકોના જીવનમાં માત્ર 1 વાર સાચા પ્રેમમાં પડે છે। તેઓ તેને સર્વસ્વ માની લે છે। સરળ શબ્દમાં કહીએ તો તેને ફર્સ્ટ એન્ડ લાસ્ટ વાળો પ્રેમ હોય છે। જય માતાજી।